મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ નવસારી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા અને નવસારી શહેરને 475 કરોડ રૂપિયાના વિકાસના કામોની ભેટ આપી છે. એરપોર્ટ જેવી સુવિધા ધરાવતું એસટી બસ ટર્મિનલ ખુલ્લું મૂક્યું છે. 1250 ટ્રીપ ધરાવતું 3000 થી વધુ લોકો મુસાફરી કરી એવું નવસારી એસટી ટર્મિનલ ખુલ્લું મુકાયું છે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ નવસારીના મહેમાન બન્યા હતા. તેમણે નવસારી શહેરમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના 475 કરોડ રૂપિયાના કામો નવસારીને ભેટ આપ્યા છે. 38 જેટલા કામો શહેરને બક્ષિસ સ્વરૂપે આપ્યા છે. શહેરના વિસ્તારમાં આવેલ એસટી બસ ટર્મિનલને ખુલ્લું મૂક્યા બાદ શહેરના અદ્યતન સુવિધાયુક્ત ટાઉન હોલમાં જાહેર કાર્યક્રમો અને સંબોધ્યું હતું. જાહેર કાર્યક્રમમાં સંબોધન દરમિયાન નવસારી શહેરને 250 કરોડ રૂપિયાના વિકાસના કામો માટેનો ચેક અર્પણ કરાયો હતો. સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે આજના દિવસને પવિત્ર દિવસ ગણાવ્યો હતો. વિવાહ પંચમી તરીકે ભારતીય સંસ્કૃતિમાં પ્રચલિત આ દિવસને નવસારી માટે વિકાસ દિવસ તરીકે ગણાવ્યો હતો. નવસારી શહેરમાં ભવિષ્યમાં વિકાસની ઊંચી ઉડાનો સર કરશે તેવો સંવાદ વ્યક્ત કર્યો છે.